ક્રોધી માણસ ઈશ્વરને ભગવાનનું ભજન નથી કરી શકતો. આમાં તો લખ્યું છે, કૃષ્ણ ગીતામાં કહે છે, કામ ક્રોધ અને લોભ ત્રણ નરકના દ્વાર છે. રામાયણમાં રાવણનો ભાઈ વિભીષણ કહે છે કે આપણા ગુરુ કહેતા હતા, કામ ક્રોધ અને લોભ એ નરકનો દરવાજો છે. શંકર ભગવાનને આપણે ક્રોધી નથી કહેતા, ને તો ક્રોધનો અવતાર નથી. એ સારા સંસારનો સંહાર કરે છે. પણ આપણે એને શું કહીએ છીએ? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રિયાય સદા વસંતમ હૃદયાલ વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાન શંકર કરુણાના અવતાર છે, ક્રોધના અવતાર ને તેને ક્રોધ આવે છે. ભસ્માસુર